નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। મિત્રો, જીપીએસસી દ્વારા ફરીથી તેની પરીક્ષાની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે એના વિશે વાત કરવાના છીએ। જ્યારથી હસમુખ પટેલ સાહેબ જીપીએસસીના ચેરમેન બન્યા છે ત્યારથી જીપીએસસીમાં રોજને રોજ કંઈક નવું ને નવું થતું હોય છે। પરીક્ષાની તારીખો વહેલી થાય અથવા મોડી થાય એમ ઘણા બધા ચેન્જીસ જે છે એ આવી રહ્યા છે। તો ફરીથી જીપીએસસીની પરીક્ષાની તારીખોમાં ફેરફાર કરવામાં આવે છે એના વિશે જે ઓફિશિયલ પરિપત્ર જીપીએસસી દ્વારા બહાર પાડવામાં આવે છે એના વિશે આપણે આજના આ વિડીયોમાં વાત કરીએ। તો તમે જોઈ શકો છો, ફરીથી જીપીએસસી પ્રિલિમ્સની તારીખોમાં ફેરફાર। જીપીએસસી ક્લાસ 1 અને 2 જીપીએસસીની 45 જાહેરાત માટેની પરીક્ષાની તારીખોમાં ફેરફાર। હવે કઈ તારીખે પરીક્ષા લેવામાં આવશે એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ। તો તમે જોઈ શકો છો, એના રિલેટેડ એક ઓફિશિયલ પરિપત્ર જીપીએસસી દ્વારા બહાર પાડવામાં આવેલું છે। ગુજરાત જાહેર સેવા આયોગ અગત્યની જાહેરાત, પ્રાથમિક કસોટીની તારીખ બદલવા અંગે। તો કઈ કઈ પરીક્ષાની તારીખો બદલાશે એના રિલેટેડ ઇન્ફોર્મેશન આપેલી છે। 27/4/2025ના રોજ ગુજરાત નામદાર હાઈકોર્ટના નાયબ સેક્શન અધિકારી અને પ્રોસેસ સર્વર બેલીફની પરીક્ષા યોજાનાર હોય પ્રસ્તુત બાબતે ઉમેદવારો તરફથી મળેલ રજૂઆતોને ધ્યાને લેતા આયોગની વેબસાઇટ પર 2/4/2025ના રોજ જાહેર કરેલ 27/4/2025ના રોજ યોજાનાર પરીક્ષાઓ જે 45 જે છે એની તારીખો નીચે પ્રમાણે બદલવામાં આવેલી છે। તો 2 તારીખે જીપીએસસી દ્વારા 2 એપ્રિલના રોજ જીપીએસસી દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો અને એની અંદર એવું કહ્યું કે જે 20 એપ્રિલે યોજાનાર તમામ પરીક્ષાઓ જે છે એ હવે 27 એપ્રિલના રોજ યોજવામાં આવશે। 27 એપ્રિલે આપણને સૌને ખબર છે એ પ્રમાણે ગુજરાત હાઈકોર્ટ, ડીવાયએસઓ અને પ્રોસેસ સર્વર બેલીફની જે પરીક્ષા છે એ યોજાનાર છે। તો હવે એ વિદ્યાર્થીઓ એ પરીક્ષા આપી શકે એના માટે તો હવે જે પરીક્ષા 27/4/2025ના રોજ યોજવામાં આવનાર હતી એ પરીક્ષાઓ જે છે એ નીચે પ્રમાણે બદલવામાં આવેલી છે। જાહેરાત ક્રમાંક 51, 77, 78, 124/2024-25ની પ્રાથમિક કસોટીના પેપર 1 એ જે છે એ 27/4/2025થી 27/4/2025ના રોજ યોજાનાર હતી, પરંતુ હવે આ પરીક્ષા જે છે એ 29/4/2025ના રોજ યોજવામાં આવશે। જૂની તારીખ કઈ હતી? 27 એપ્રિલ, નવી તારીખ જે છે એ 29 એપ્રિલ નક્કી કરવામાં આવેલી છે। પછી જાહેરાત ક્રમાંક 77 અને 78 2024-25ની પ્રાથમિક કસોટીના પેપર 2 એની જે છે એ જૂની તારીખ 27/4/2025 હતી, એને પણ જે છે એ બદલીને હવે 29/4/2025 કરી દેવામાં આવી છે। અને જે બીજી જીપીએસસીની 41 પરીક્ષાઓ યોજાનાર છે એની પણ જે છે એ પરીક્ષા 27/4/2025ના રોજ નક્કી કરવામાં આવી હતી, એ પણ પરીક્ષા હવે 29/4/2025ના રોજ લેવામાં આવશે। કયા 41 જે છે એ જાહેરાતોની પરીક્ષા 27 તારીખથી બદલી અને 29 તારીખ કરવી છે, તો તમારે એના રિલેટેડ જાણવું કે કયા કોર્સની પરીક્ષા એટલે કે કઈ જાહેરાતોની જે પરીક્ષા 27 તારીખે હતી એને 29 તારીખે કરી છે 41માં, તો એની જે લિંક છે એ હું તમારા માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મૂકી દઈશ। તમારે એ જોઈ અને તમને ખબર પડી જશે કે કઈ 41 પરીક્ષાઓ છે એ પહેલાં 27 એપ્રિલે યોજાનાર હતી, હવે જે છે એ 29 એપ્રિલે યોજવામાં આવશે। અને અહીંયા લખ્યું છે એ પ્રમાણે આયોગની કુલ 45 જાહેરાતોની પ્રાથમિક કસોટી અને પરીક્ષા પદ્ધતિ અંગે આયોગની વેબસાઇટ પર 2/4/2025ના રોજ પ્રસિદ્ધ કરેલ અગત્યની જાહેરાતની અન્ય સૂચનાઓ પરીક્ષા સિવાયની યથાવત રહેશે। એટલે કે જે બીજી સૂચનાઓ છે એ જ રહેશે, ખાલી પરીક્ષાની તારીખ જે છે એ એની અંદર બદલાવ કરવામાં આવેલો છે। મિત્રો, આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે જીપીએસસી દ્વારા ફરીથી તેની પ્રાથમિક કસોટીની તારીખોમાં ફેરફાર કરવામાં આવે છે એના વિશેની વાત કરી છે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।